શ્રી લાભેશ્વર હનુમાનજી મહિલા મંડળ દ્વારા કતારગામના કોઝવે રોડ પર મારુતિ યજ્ઞ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે હનુમાનજી મહારાજાને શ્રી શનિદેવની પૂજા અર્ચના સાથે વૈદિક મંત્રોચ્ચારો સાથે હોમમાં આહુતિ અપાતી દેખાતી હતી। તેની પર આપણે પણ નજર કરી પુણ્યનું ભાથું મેળવીએ। મિત્રો, કોરોના જતાં જ હવે શુભ પ્રસંગોથી લઈને હોમ હવન યજ્ઞ પણ કરાઈ રહ્યા છે। અત્યારે આપણે સુરત શહેરના કોઝવે પાસેના કોઝવે રોડ પરના જલારામ કાઠિયાવાડીની બાજુની અંદર અત્યારે 2 વર્ષ પછી મારુતિ લાભેશ્વર મહિલા મંડળ દ્વારા અહીંયા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે। અહીંયા સજોડે પણ લોકો બેસી રહ્યા છે અને પોતે પુણ્યનું ભાથું પણ બાંધી રહ્યા છે। અને જે અહીંયા મહિલા મંડળના સભ્યો છે આપણે તેમને મળીએ। મારું પૂનમ પટેલ છે। પૂનમબેન, શું કહેવા માંગુ છો આજના દિવસે? બસ મારી આ ઈચ્છા છે કે આનાથી પણ વધારે સારું કાર્ય કરી શકીએ। આવતા વર્ષે આનાથી પણ પબ્લિક વધારે થાય અને અમે સેવામાં બધાને જોડાવીએ અને સેવાનું કાર્ય કરીએ। ઘરે ઘરે ગઈને અમે પ્રચાર કરી શકીએ કે આનાથી વધારે હનુમાન દાદાનો પ્રચાર થાય અને હિન્દુ તત્વ આપણું જળવાઈ રહે અને બાળકો પણ હનુમાન ચાલીસા અને મંત્ર જાપ મૃત્યુંજયના કરે એવી અમારી ઈચ્છા છે। એટલે નાના છોકરાઓને પણ આ બધું શીખવીએ છીએ અમે ઘરે ઘરે જઈને। કેટલા સમયથી તમે જોડાયેલા છો આમ? 2018થી હું ખાલી એપાર્ટમેન્ટમાં વાંચવા જતી હતી, પછી આ બધું મારું મંદિરો અને બહેનો ભેગા થયા છે મારી જોડે ને આજે હું બહુ એટલે ક્યાં કહી નહીં શકું એટલી જગ્યાએ પણ અમે હનુમાન ચાલીસા અને ગાયત્રી મંત્ર કરીએ છીએ, હનુમાન ચાલીસા કરીએ છીએ, ગીતાના પાઠો વાંચીએ છીએ અને બધા સારા કાર્ય કરીએ છીએ અને બધી બહેનોનો મને હા, રોજે રોજ શ્રાવણ મહિનો તો અમારે આખો મહિનો જ ચાલુ હોય છે, એક દિવસ રજા નથી હોતી અમને। મિત્રો, ટીવી અને ફિલ્મનો જમાનો છે। આ સમયની અંદર પણ બહેનો હનુમાન ચાલીસા પણ વાંચે એ પણ સારું કહેવાય। અને જે સ્થાનિક કોર્પોરેટર છે આપણે તેમને મળીએ। આપનું નામ? હું જ્યોતિ પટેલ, વોર્ડ નંબર 7 કોર્પોરેટર છું। લાભેશ્વર મહિલા મંડળ તરફથી ઘણા સારી પ્રવૃત્તિઓ કરે છે। જ્યારે કોરોના કાળમાં પણ આ બહેનો ઘણી લોકોની વચ્ચે રહી લોકોની સેવા કરી છે અને મારુતિ યજ્ઞ તો એ લોકો દર વર્ષે જ કરે છે। હમણાં કોરોના કાળ દરમિયાન 2 વર્ષ ખાલી બંધ હતું, પરંતુ હિન્દુ ધર્મને ટકાવી રાખવા અને હિન્દુ ધર્મનો પ્રચાર કરવા માટે, લોકોને જાગૃત કરવા માટે આ બહેનોના મંદિર દ્વારા લોકોના ઘરે ઘરે જાય છે અને લોકોને હનુમાન ચાલીસાના પાઠ વિશે માહિતી આપે છે અને હનુમાન ચાલીસાના પાઠ વાંચે છે અને બધાને એકત્ર કરે છે અને હિન્દુ ધર્મનો પ્રચાર કરે છે। નમસ્કાર। નરેન્દ્રભાઈ, અમે નિહાળ્યું હતું કે તમે પણ આહુતિ આપતા હતા। હા, મને જે ઘણા સમયથી ચાલે છે લાભેશ્વર હનુમાનજી મહિલા મંડળ, તેઓનું મને આમંત્રણ હતું કે આપને ભાઈ આવવાનું છે અને ખરેખર જે મને આજે લાભ મળ્યો છે, ખરેખર મારા માટે તો બહુ આનંદનો દિવસ છે આજે। એ જ રીતે આ રીતે જો મહિલા મંડળો કરશે તો આમાં 2 ફાયદા છે। એક તો એકતા પણ છે, આમાંથી ભગવાનના નામ લેશે। એટલે મારી દરેકને વિનંતી છે કે આમાં જેમાં બહેનનું મહિલા મંડળ ચાલે એમ નવું ચાલુ કરીને બીજા બી લાભ આ રીતે કરી શકાય, જેથી સંગઠન બને અને ભગવાનનું નામ લેવાય। જય સિયારામ। મારું નામ ભાવિકા છે। હા ભાવિકાબેન, શું કહેવા માંગો છો મંડળ વિશે? મંડળ વિશે બસ એક જ કહેવા માંગીએ છીએ કે આ મંડળમાં બસ ભક્તિ કરતા શીખ્યું છે। બસ આ મંડળની અંદર સેવાભાવ, ભક્તિ અને દરેકના પરિવારમાં ખુશહાલી આવે। જ્યારે પરિવાર ખુશ હોય તો સમાજ ખુશ થાય। પહેલી શરૂઆત પોતાના ઘરથી થાય, તો બધાના ઘરમાં ખુશહાલી આવે, બધા પ્રગતિ કરે, બસ એ જ ભાવના છે। અને બધા જ હેલ્ધી પણ રહે, કારણ કે હેલ્થ સારી હશે તો જ પ્રગતિ થશે। એટલે જય સિયારામ। સીતારામ। આપનું નામ? વીણાબેન અગ્રવાલ। હા વીણાબેન, શું કેવું છે? બસ ખૂબ જ બહુ સરસ આયોજન છે, ધાર્મિક કાર્ય કરે છે આ આપણું મહિલા મંડળ જે અમારું છે તે, એનાથી આમ બહુ એક આનંદની ભાવના થાય છે ને બહુ સારા કાર્ય કરે છે એ લોકો। અત્યારે આપણો સત્ય સનાતન ધર્મ છે, જે હિન્દુ ધર્મ છે, એ અત્યારે
આગળ વધી રહ્યો છે તો એ બદલ બહુ ખુશી થાય છે, દિલથી એક આનંદ થાય છે અને ખૂબ જ સરસ આયોજન કર્યું છે અહીંયા. આજે બધાએ ઉપવાસ રાખેલો છે, સવારથી અહીંયા બધા એકઠા થયા છે તો એ ઉપવાસનું બી ફરાળનું બી આયોજન હતું અને અત્યારે સાંજે જમણવારનું પણ આયોજન, ચા પાણી કોફી પીતા હોય કોફી, બધું ખૂબ જ સરસ આયોજન છે. જોઈ અને બહુ ખૂબ જ આનંદ થયો અને બહુ દિલમાં ખુશી થઈ કે આ અત્યારે જે કલયુગ ચાલી રહ્યો છે એમાં લોકોને પાપ કરતાં બી ડર નથી લાગતો. કુકર્મ લોકો કરતા હોય છે તો ભગવાનથી ડરતા નથી, પણ આવા કળિયુગની અંદર પણ પૂનમબેન જેવા જે પ્રમુખ છે ને એ આ મહિલા મંડળ ચલાવે છે ને ખૂબ જ ધાર્મિક અને ખૂબ જ સારું કાર્ય કરે છે. બસ ખૂબ આનંદ થયો. સીતારામ. હાજી. હલો, મારું નામ આશાબેન પટેલ. હું પણ એક આ કાર્યની એ જ છું, અંદર પ્રમુખ જ છું ને મારું નામ આશાબેન પટેલ છે. આ વર્ષે અમે કંઈક નવું લાવ્યા છે. બધા એવું કહે છે સમાજમાં કે વિધવા બહેનોથી કેમ બેસાતું નથી, બરાબર, યજ્ઞ પર. પણ અમે મહારાજને પૂછ્યું કે ભાઈ આ યજ્ઞ માટે અમે અમારા મંડળમાં વિધવા બહેનો વધારે છે, ખાસમાં ખાસ વિધવા જ વધારે છે ને ઉંમરલાયક બહેનો છે. હવે આ વર્ષે તો કોરોનામાં અમે કદાચ બચી ગયા, પણ આવતા વર્ષે અમે ના પણ બચીએ તો આ કાર્ય કરવા માટે અમે તો રવાના હોઈએ કે ના હોઈએ એ તો અમને ખબર જ નથી વિધવા બહેનોને. એ માટે અમને આ જે લાભ મળેલો છે ને મહારાજોએ પણ કીધું અમને કે વિધવા બહેનો તમે કાર્ય કરી શકો, તો અમને એટલો બધો આનંદ થયો ને, કારણ કે અમે ખુદ આ મંડળ ચલાવીએ ને જો અમને લાભ ના મળતો હોય તો અમને પણ થોડું દુઃખ થાય, પણ અમને એટલી બધી ખુશી થઈ ને એ ખુશી બધાના જ માટે મોં પર છે. એ ખુશી બદલ હું બધાને ખૂબ ખૂબ આભારનું છું, અમારા મંડળને ખૂબ ખૂબ આભાર. ને આવતા વર્ષે પણ આવનાથી વધારે કાર્ય અમે નવું કરીએ એવી પ્રભુને હનુમાનજી દાદાને મારી કૃપા છે, નમ્ર વિનંતી છે. એ જ મારી જય શ્રી કૃષ્ણ, જય શ્રી. મિત્રો, વિધવા જે બહેનો છે તે લોકોમાં ખૂબ જ ખુશી છે, હર્ષના આંસુ છે, કારણ કે તે લોકો પણ હવે યજ્ઞની અંદર આહુતિ આપી રહ્યા છે, તેની ખુશી છે. આ રોહિતભાઈ પટેલના નેજા હેઠળ લાભેશ્વર મહિલા મંડળ દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અત્યારે લોકોએ આહુતિ આપી અને પોતાનું પુણ્યનું ભાથું મેળવ્યું છે. જે 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા, સુરત.